હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો આપણે ડિફેન્સ સેક્ટરની ખૂબ વિડીયો બનાવ્યા અને જે સારી મોટી મોટી કંપનીઓ છે જે ગજબ રિટર્ન આપ્યું છે એમના વિડીયો બનાવ્યા. પરંતુ આજે આપણે વિડીયોમાં ડિફેન્સ સેક્ટરના શેરોના 4-5 જે એકદમ નાના શેરો છે જેનું માર્કેટ કેપ 500 કરોડ, 1000 કરોડ, 2000 કરોડ, આવી કંપનીનો આજ 500 કંપનીઓ જે રડાર ઉપર આવી છે એ તમારી સામે મૂકવી છે. તમે કંપનીઓ બધી નોંધી રાખજો મિત્રો, સુપર કંપનીઓ છે. અને માઇક્રો કંપનીઓમાં શું મોટો ફાયદો હોય છે કે માઇક્રો કેપમાંથી સ્મોલ કેપમાં, સ્મોલ કેપમાંથી મિડ કેપમાં, મિડ કેપમાંથી એ લાર્જ કેપમાં કંપનીનો સતત ગ્રોથ થતો હોય છે. એ 500 કરોડવાળી કંપની 5000 કરોડ એનું માર્કેટ કેપ થાય તો તમારા 10 ગણા છે, 10 ગણો તમારો શેરમાં વધારો રકમમાં થાય. અને એ એનાથી મોટી કંપની થાય, જેમ કંપની મોટી બનતી જાય એમ તમારું રિટર્ન સતત વધતું જાય. હું તમને તમારા જ શેરની કિંમત વધવાના ખૂબ મોટા ચાન્સો રહેલા છે, બોનસના ચાન્સ રહેલા છે. આવી નાની કંપની તમે ખરીદો તો તમને એકદમ બેનિફિટ થાય. ચિત્તા જેવી કંપનીઓ, સરાહટ ઉપર જવાવાળી કંપનીઓ. હવે આપણે કંપની વિશે વાત કરીએ કે મિત્રો ડિફેન્સ સેક્ટરના એકદમ નાના સ્ટોકો, માઇક્રો કેપ અને સ્મોલ કેપના 5 સ્ટોકોની આજે આપણે વાત કરવી છે. ભારત સરકાર ડિફેન્સ સેક્ટર ઉપર જોરદાર વિકાસ કરવા માટે મેક ઇન ઇન્ડિયા જે થીમ છે કે આપણું ઘરેલું ઉત્પાદન જ વાપરવું, 1-2 વર્ષમાં બીજા સેક્ટર કરતાં વધારે રિટર્ન આપ્યું છે. મિત્રો ડિફેન્સ સેક્ટરે બીજા સેક્ટરો કરતાં દમદાર 1 વર્ષમાં રિટર્ન આપ્યું છે. ઘણા વર્ષોથી ભારત ડિફેન્સ ઇન્સ્ટ્રુમેન્ટ સાધનો બીજા દેશો ઉપર આધાર રાખતી હતી અને મેક ઇન ઇન્ડિયાની ચાલતા ભારત સરકાર ડિફેન્સ સેક્ટર ઉપર કામ કરવાનો ફોકસ કર્યો છે, જેથી આપણે આગળ બીજા દેશો ઉપર આધાર રાખવો પડતો નથી. અને 5.54 લાખ કરોડથી વધારે, 5.54 લાખ કરોડ આટલું મોટી રકમ ડિફેન્સ સેક્ટરની ફાળવી છે. અને એ રકમ ગયા વર્ષ કરતાં 13% વધારે છે. અને આવનારો ફેબ્રુઆરીમાં બજેટ એનાથી પણ વધારે 10% રકમ સરકાર ફાળવે છે. જેથી મિત્રો તમારા પોર્ટફોલિયોમાં ડિફેન્સના 2 સ્ટોક હોવા જોઈએ, જેથી તમને સારામાં સારું રિટર્ન મળી શકે. મિત્રો યોગ્ય સમયે સેજ ખરીદી લેવો જોઈએ મિત્રો. અને આ વિડીયો માહિતી માટેનો વિડીયો છે, કોઈ સજેશન નહીં કહી શકે, પણ તમારા રડારમાં આવા શેરો હોવા જોઈએ, જેથી તમે એ શેર વિશે વિચાર કરી શકો, એના ફંડામેન્ટ ચેક કરી શકો અને તમારે ખરીદવું હોય તો તમે ખરીદી શકો. તો આપણે શેર વિશે વાત કરીએ મિત્રો. તો પહેલો શેર છે મરીન ઇલેક્ટ્રિક. મરીન ઇલેક્ટ્રિક એનું માર્કેટ કેપ છે 1316 કરોડ મિત્રો, અને ફેસ વેલ્યુ છે 2 રૂપિયા. કંપનીને ઓર્ડર મળેલો છે. કંપની 1 વર્ષમાં 227% અને 5 વર્ષમાં 300% રિટર્ન આપ્યું છે. કંપની ડિફેન્સનું કામ કરે છે, સરકાર પાસેથી ઓર્ડર મળે છે. મિનિસ્ટ્રી ઓફ ઇન્ડિયા પાસેથી મોટો ઓર્ડર 33 કરોડનો મળેલો છે. આવનારા સમયમાં માર્કેટ કેપમાંથી સ્મોલ કેપ અને મિડ કેપ સુધી કંપની જઈ શકે છે. PE 54 છે, કંપનીનો PE 42 છે, ROE 11 છે, RCO 16 છે અને પ્રોફિટ ગ્રોથ સાલોસાલ 70% છે અને સેલ્સ ગ્રોથ 31% છે. મિત્રો કંપની 101 રૂપિયા ઉપર ટ્રેડ થઈ રહી છે. સરસ કંપની છે મિત્રો. એના પછીનો નેક્સ્ટ શેર છે એવન્ટન લિમિટેડ. આ બધા શેરના નામ હું નીચે ડિસ્ક્રિપ્શનમાં લખી રાખું છું, તમે જોઈ શકશો. અથવા તો કોઈની કોમેન્ટ આવશે તો કોમેન્ટમાં બધા શેરોનું હું નામ લખી દઈશ એટલે તમે જોઈ શકશો. 314 રૂપિયા પર કંપની ટ્રેડ થઈ રહી છે
52 વીક હાઈ 343 છે અને 52 વીક લો 58 રૂપિયા છે. ડિફેન્સ, ઇલેક્ટ્રોનિક અને સેટેલાઇટનું કામ કરે છે અને 1990થી કંપની કાર્યરત છે. આ શેરે જબરજસ્ત રિટર્ન આપ્યું છે. એક વર્ષમાં 429%, 6 મહિનામાં 227%. આ સ્ટોક સતત ઉપર ભાગી ગયો છે. મિત્રો, એનું માર્કેટ કેપ છે કંપની 2547 કરોડ. બહુ નાની કંપની છે. એનો પીએસએ 58, ROE 30, ROCE 37, ડિવિડન્ડ 0.6% આપે છે. ફેસ વેલ્યુ 2 રૂપિયા છે. બુક વેલ્યુ ₹70 છે અને પ્રમોટરનું હોલ્ડિંગ મિત્રો 40% ઉપર છે. અને એના પછીનો નેક્સ્ટ સ્ટોક છે DCX સિસ્ટમ, ઇલેક્ટ્રોનિક્સ સબસિસ્ટમ અને ડિફેન્સ એરોફોક્સનું કામ કરે છે. કંપનીનું માર્કેટ કેપ છે 2853 કરોડ. કંપનીનો ભાવ છે ₹256. 52 વીક હાઈ 351 થયો છે અને 52 વીક લો 138 રૂપિયા છે. ફેસ વેલ્યુ 2 રૂપિયા છે અને બુક વેલ્યુ ગજબની છે, ₹58 બુક વેલ્યુ છે. ROE 20 છે અને ROCE 13.5 છે. પ્રમોટરનું હોલ્ડિંગ મિત્રો 71.72% છે. FICનો ઓછું હોલ્ડિંગ છે 0.70, પણ ડીઆઈ જબરદસ્ત ખરીદી કરી છે. 8.21% ડીઆઈની ખરીદી છે અને પબ્લિકનું હોલ્ડિંગ 20% છે. એના પછીનો મિત્રો નેક્સ્ટ સ્ટોક છે તેજના એરોફોર્સ. આ કંપનીનું માર્કેટ કેપ ફક્ત 574 કરોડ છે. એકદમ નાની માઇક્રો કંપની. આવી કંપનીઓ સરળાટ ઉપર જતી હોય છે અને પ્રોફિટેબિલિટી કરે તો પણ નીચે પણ આવતી હોય છે. એટલે આ કંપનીઓમાં તમારે નીચે 52 વીક હાઈથી નીચે ચાલતો હોય તો તમે એમાં એન્ટર થઈ શકો. તમારે આ બધા નજર હેઠ રાખવાના શરૂ છે. PE 45 છે, ROE 15 છે, RCO 10 છે, બુક વેલ્યુ 5 છે, ફેસ વેલ્યુ 5 છે અને બુક વેલ્યુ 207 છે. પ્રમોટરનું હોલ્ડિંગ 51% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 48% છે. ડિવિડન્ડ 1.8. આવી નાની કંપની છે ફક્ત સતત ડિવિડન્ડ આપે છે. અને એના પછીનો સ્ટોક છે પારસ ડિફેન્સ. પારસ ડિફેન્સે હમણાં તેનો IPO આવેલો અને ગજબનું રિટર્ન આપ્યું. કંપની ખૂબ ઊંચી જઈ, એના પછીનું પ્રોફિટેબિલિટી આવ્યું અને અત્યારે કંપની 741 રૂપિયા પર ટ્રેડ થઈ રહી છે. 446 લો છે અને 848 એનો હાઈ છે. 848ના હાઈથી ₹100 ભાવ નીચે ચાલી રહ્યો છે. નજીકના ભવિષ્યમાં કંપની આજે એના 52 વીક લો આસપાસ જતી રહેશે. પ્રમોટરનું હોલ્ડિંગ 58.94% છે. FICનું 0.5% છે, ડીઆઈનું 2.72% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 37% છે. બુક વેલ્યુ 106 છે, ફેસ વેલ્યુ 10 છે, PE 83 પોઈન્ટ છે. PE થોડોક કંપનીનો મોંઘો છે. ROCE 13 છે, ROE 9.10 છે. સરસ કંપની તમારા નજરમાં રાખવા જેવી છે. એના પછીની નેક્સ્ટ કંપની છે સિક્કા ઇન્ટરપ્લાન્ટ. આ કંપનીનું માર્કેટ કેપ 505 કરોડ છે. મિત્રો, બુક વેલ્યુ 210 છે. ગજબની બુક વેલ્યુ છે. કંપની પાસે દમદાર એની એસેટ છે. હવે આમાં પ્રમોટરનું હોલ્ડિંગ 71% છે, FIC 2.42% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 25.85% છે. મિત્રો, અને ભાવ 1190 ઉપર ચાલી રહ્યો છે. 52 વીક લો 520 છે અને 52 વીક હાઈ 1317 થયેલો છે. કંપનીની ફેસ વેલ્યુ 10 છે અને કંપનીનો PE 39 છે. મિત્રો, આવી કંપનીઓ તમે રડારમાં રાખો તો તમને સારામાં સારો ફાયદો થાય. આ બધી કંપનીઓ ડિફેન્સના કામ કરે, ડિફેન્સ સેક્ટર ઉપર કામ કરે છે. મિત્રો, એક મોટું કામ કરવા માટે, એક હવાઈ જહાજ બનાવવા માટે કે એક સબમરીન બનાવવા માટે જુદી જુદી સ્પેર પાર્ટ જુદી જુદી કંપનીઓ બનાવતી હોય છે. એટલે ડિફેન્સ સેક્ટરની તમામ કંપનીઓને એક મોટો ઓર્ડર મળવાથી બીજાને પણ એનો પેટા વિભાગમાં પણ લાભ થતો હોય.